લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે. આ કહેવતને ફરી એકવાર સાર્થક કરતી ઘટના સુરતમાં બની છે. આઈપીઓ અને શેરબજારના નામે લાખો રૂપિયા પડાવવામાં આવ્યા. તેમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની લાલચે લાખો રૂપિયા ગુમાવી પણ દીધા. અને જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા. હાલ આ બે સાયબર ગઠિયા પોલીસના સકંજામાં આવી ગયા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતમાં સાયબર ફ્રોડના સર્વાધિક ગુના સામે આવતા જાય છે. ક્યારેક ઓનલાઈન કાપડનો માલ મંગાવીને ખરીદદારો રફુચક્કર થઈ જાય છે, જ્યારે મોટાભાગના કેસમાં આકર્ષક વળતરની લાલચે રોકાણ કરાવીને જાણભેદુ શખ્સો છેતરપિંડી આચરે છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ઠગાઈ આચરનારી આવી જ એક ટોળકી સામે 10 એપ્રિલે ફરિયાદ દાખલ થઈ. એક વ્યક્તિને ટ્રેડિંગ વેબસાઇટ મારફતે રોકાણની લાલચ આપવામાં આવી, જેમાં વિવિધ સ્ટોક અને આઈપીઓના નામે ઊંચો પ્રોફિટ બતાવવામાં આવ્યો. સારા વળતરની લાલચે 8,35,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આ રકમ ઓનલાઈન ટ્રાન્સફર થયા બાદ તેને ઉપાડવા ન દીધી, જેથી ભોગ બનનારા વ્યક્તિને તેની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ. જેથી વિલંબ કર્યા વગર 10 એપ્રિલે ભોગ બનનારા વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જઈને ફરિયાદ દાખલ કરાવી. સુરત પોલીસની તપાસ દરમિયાન અંદાજે 2.18 લાખ રૂપિયા સરબજીત સિંહ સૈનીના એકાઉન્ટમાં જમા થયા હોવાનું જાણવા મળ્યું. અંકલેશ્વર જીઆઈડીસીના ટ્રાન્સપોર્ટરનું સરબજીત સિંહની સૈની બેંક એકાઉન્ટ હકીકતમાં મ્યુલ એકાઉન્ટ હતું. આ ઠગાઈના માસ્ટર માઇન્ડ તરીકે ભરૂચના અયાઝ ઉલ્લા શેખની સંડોવણી ખુલી. સરબજીત સિંહ સૈનીએ પોતાનું એકાઉન્ટ અયાઝ ઉલ્લા શેખને ભાડે આપ્યાનું કબૂલ કર્યું. આ મ્યુલ એકાઉન્ટમાં પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન 1.96 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો મળી આવ્યા. આ ઠગાઈ કેસમાં પોલીસે અંકલેશ્વરની સરબજીત સિંહની સાથે જ ભરૂચની અંકુર રો હાઉસિંગ સોસાયટીમાં રહેતા અયાઝ ઉલ્લા શેખની ધરપકડ કરી. અંદર ફરિયાદી પાસેથી સાયબર ક્રિમિનલ્સે અલગ અલગ આઈપીઓના નામે ઊંચું વળતર ટૂંક સમયમાં મળશે એ રીતના એને લાલચ આપીને ઊંચું લગભગ 8.5 લાખ રૂપિયા જેટલી રકમનું અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરીને રોકાણના નામે પૈસા પડાવેલ હતા. આ ગુનાની જ્યારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ મળી ત્યારે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. તે આધારે જણાઈ આવ્યું કે આ કામના જે આરોપીઓ છે એ ભરૂચ અંકલેશ્વરમાં છે અને જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા 2 આરોપીઓ સરબજીત સિંહ કુલદીપસિંહ સૈની તથા અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે. ભરૂચમાં ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરતો અયાઝુલ્લા સાયબર ફ્રોડ ટોળકીના સીધા સંપર્કમાં હતો. સિમરન નામના આરોપીને કેટલાક બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. સરબજીત સિંહને ટ્રાન્ઝેક્શનની રકમ પર અંદાજે 1% જેટલું કમિશન મળતું હતું. આ બેંક એકાઉન્ટ પર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર વિવિધ રાજ્યોમાં 13 જેટલી ફ્રોડની ફરિયાદો દાખલ થઈ હતી. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનારો ભરૂચનો અયાઝુલ્લા લાંબા સમયથી અંકલેશ્વર ખાતે કામ કરતો હોવાથી તે સરબજીત સિંહ સાથે સંપર્કમાં હતો. સરબજીત સિંહ સૈની જે છે એણે પોતાનું ઇન્ડસઇન્ડ બેંકનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને ભાડે આપેલું હતું 1% કમિશનથી. એની અંદર ફરિયાદીના ફર્સ્ટ લેયરના જે અકાઉન્ટ છે એમાંથી 2.5 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર થયેલ હતી. એ ઉપરાંત આ જે એકાઉન્ટ છે તેનું વધુ ઇન્વેસ્ટિગેશન કરીને જોતા એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 13 જેટલી ફરિયાદો અને 2 કરોડ રૂપિયાની આસપાસના ટ્રાન્ઝેક્શન આ અકાઉન્ટમાં જોવા મળેલ હતા. અને ઓવરઓલ આ ફરિયાદો જે આખા ભારતના વિવિધ રાજ્યોમાં છે તે જોઈએ તો 13 ફરિયાદોની અંદર 6 થી 7 કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલાનું જણાઈ આવેલ છે. સરબજીતસિંહ સૈનીએ પોતાનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખને મારફતે આપેલ હતું, જેણે 1% કમિશન લઈને આગળ આ અકાઉન્ટ પાસ કરેલ છે. બંને આરોપીઓની હાલ વધુ પૂછપરછ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. જેમ કીધું કે એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા કુલ 13 ફરિયાદો આ ફર્સ્ટ લેયરના અકાઉન્ટ ઉપર મળેલ છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી સુરત કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ રિમાન્ડ દરમિયાન સાયબર ફ્રોડના વધુ કેટલાક ગુના ઉકેલાય તેવી શક્યતાઓ છે. આ ટોળકીના આરોપી માત્ર કમિશન ઉપર બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ આચરતી ટોળકીને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. આ ટોળકીના વધુ કેટલાક સભ્યો હજી ફરાર હોવાની આશંકા છે. સુરત સાયબર ક્રાઇમની આખરી પૂછપરછ દરમિયાન વિદેશમાં બેસીને સાયબર ફ્રોડ કરતી ગેંગ સાથે
સરબજીત અને અયાઝ ઉલ્લાના સંપર્કો ખુલે તેવી પણ શક્યતા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.